કાકડિયા, નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ તેમજ અખિલ ભારતીય પારી સમાજના પ્રદેશ મહામંત્રી। આજના કાર્યક્રમમાં જે વીર નર્મદ યુનિવર્સિટીની અંદર જે એક ત્રીજો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો તેમાં ઘણી સંખ્યામાં દૂર દૂરથી પત્રકારોએ ખૂબ હાજરી આપી અને તમામ મહેમાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મહેશભાઈ સવાણી, સ્વામીજી, પ્રાણનાથ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી અને તેમજ અમારી જે નેશનલ પ્રેસ એસોસિએશનની સર્વની ટીમ ખૂબ જ સક્રિયપૂર્વક કામ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે અને આવતા વર્ષની અંદર આનાથી 3 ગણી પબ્લિક થાય, પત્રકારો આવે અને આપણે નવેસરથી આવતા વર્ષથી કરશું। ઝારા ખાન ડેલી ટીવી ચેનલની રિપોર્ટર એન્ડ ડિરેક્ટર અને સાથે સાથે નેશનલ પ્રેસ એસોસિએશનની સુરત મહામંત્રી। આજે વીએનએસયુમાં કયું પ્રોગ્રામ હતું? આજે સુરતના વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આજે નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો સ્નેહ મિલન હતો, એટલે કે ખાસ કરીને અહીંયા સુરતના દરેક પત્રકારો પર આવેલા હતા, સાથે સાથે બહારથી પણ પત્રકારો આવેલા હતા, જેનું એક ગેટ ટુગેધર હતું। સ્નેહ મિલનનું કારણ એક જ હતું કે બધા પત્રકાર એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાની સમસ્યાઓ સારી સાથે રજૂઆત કરે અને સાથે સાથે જે અમારે ત્યાં મહેમાનો આવેલા હતા તેનું પણ અમે ખાસ કરીને ગુલદસ્તા, ટ્રોફી અને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું। કેટલા પત્રકાર આવ્યા હતા? આજે કમસે કમ 200 થી પણ ઉપર પત્રકારો આવેલા હતા અને જેનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સાથે સાથે અહીં ભોજનની પણ સારી એવી વ્યવસ્થા હતી, ચા, પાણી, કોફી અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। ओके जी सर, आपका मेरा नाम पीबी पठान बाबू। तो आज कार्यक्रम किया गया है, उसके लिए आप ये कार्यक्रम में मैं एक संस्था से हूँ और मैं संस्था को आपका परिचय देने के साथ में आपको बताता हूँ। मैं ऑल इंडिया ह्यूमन राइट्स एसोसिएशन राष्ट्रीय सचिव और ह्यूमन राइट्स जो कार्य करता है उसमें ये हमारा जो पत्रकार संघ है, मुझे लगता है कि उसके साथ जो काम करने में और हमारी मदद करेंगे और हम एक दूसरे का साथ देंगे, उससे बेटर कोई स्टैंड अभी लेने जैसा था नहीं। लेकिन मुझे इतनी खुशी हुई यहाँ के इस प्रोग्राम को ज्वाइन करके, और आने वाले समय में जो भ्रष्टाचार के खिलाफ, अन्याय के खिलाफ जो लड़ाई आपकी है, पत्रकार मित्रों की है, वही लड़ाई हमारा भी है, वही मिशन हमारा भी है। और अन्याय के साथ साथ समानता की भी लड़ाई है। आज के ज़माने में, आज के दौर में हम इतना आगे जा चुके हैं, इतना टेक्नोलॉजी हमारे आगे चुकी है, हमें पीछे नहीं जाना चाहिए, लेकिन कहीं न कहीं हम पीछे जा रहे हैं। समानता में कहीं न कहीं अनदेखी हो रही है, इसलिए हम उसको भी लेके चलेंगे। और पत्रकार साथियों के साथ यहाँ प्रोग्राम ज्वाइन करके बहुत आनंद आया, बहुत खुशी हुई, और आगे भी मैं ऐसा करता हूँ कि इस तरह का प्रोग्राम करते रहेंगे और हम भी इस तरह का कोई प्रोग्राम करेंगे जिसमें सभी साथी मित्रों को और इस तरह एक आयोजन करके उसमें हम इनको प्रोत्साहित करने का काम करेंगे।